વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી પણ આવી ગયા છે. ક્યાં વાત હે કાકી, હું ક્યારનો તમારી રાહ જોતો હતો. એટલે કાકા પણ ખરા, અમે ક્યારના વાતો કરતા હતા, પણ ક્યાં હતા તમે? અરે છે ને, અમે અમારી પેલી મહિલા સંગઠન વાળા સ્કૂલના છોકરાઓને ચોપડીઓ આપવા ગયા હતા. ઓ બાપા, સ્કૂલની ચોપડીઓ તો હવે બહુ મોંઘી થઈ ગઈ છે. કમ એટલે સ્કૂલની ચોપડીઓ હવે જાવેદ અખ્તર લખે? સ્કૂલની ચોપડીઓ કોઈ દિવસ જાવેદ અખ્તર લખતા હોય? તો ત્યાં કીધું મોંઘી થઈ ગઈ છે એટલે. અલા ઓ જવા દો એ વાત. કાકી, ઓ કાકી, હમણાં જ આયા છો તો મને મળો તો ખરા યાર. તમારો ખરો કદરદાન તો હું જ છું. હે હું ના બોલતા, શરમ આવે. આટ ખરેખર બ્યુટીફુલ લાગો છો તમે. આમ સ્ટુડિયોમાં હાજર હો ને તો આમ એક અલગ જ ફિલિંગ આવે યાર. યુ આર સો એટ્રેક્ટિવ. તો સવારે નાસ્તામાં 70 ગ્રામ મેગ્નેટ ખાય છે, લોહી ચુંબક. શું છે તમારે? હા તો તું જો ને, પણ મારી હાજરીમાં એને લાઈન મારે. તમે કોઈ દિવસ રોમેન્ટિક થયા નથી એમની સાથે. ઓલવેઝ ઝઘડો છો અને કોઈક બીજા બોલે તો પછી મરચા લાગે છે. જો એક વાત સમજી લે, પત્ની અને કાશ્મીર એક જેવું છે. બંને આપણી સમસ્યા છે, પણ પાડોશી જોયા કરે ને તો ગુસ્સો આવે. Only on